નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 જાન્યુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી આગામી 3 કલાકમાં રાજકોટ સહિત 15 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા। ગુજરાતમાં આવતીકાલે સવારથી જ હવામાનમાં પલટો આવ્યો હતો। ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ સવારે સર્જાયું હતું। સવારથી રાજ્યના છૂટાછવાયા ભાગોમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં હળવા કમોસમી વરસાદની ઝાપટા પડ્યા હતા। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજકોટ સહિત રાજ્યના 15 જિલ્લામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, પાટણ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, મહેસાણા અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા 1 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકસાનથી બચાવવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવી માર્ગદર્શિકા જાહેર કરી છે। ગુજરાતમાં થોડા દિવસથી શિયાળો જામ્યો હોવાનું અનુભવાતું હતું। આવતીકાલે સવારથી જ અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું, તો બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી આપી છે। આ દરમિયાન સવારે પોરબંદરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, તો બનાસકાંઠામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વિગતવાર વાત કરીએ તો આવતીકાલે સવારે પોરબંદરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। પોરબંદરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ભર શિયાળે માવઠું થતાં થોડો સમય માટે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। ગુજરાતમાં શિયાળાની જમાવટ થાય તે પહેલાં જ કુદરતે મિજાજ બદલ્યો છે। રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન વાતાવરણમાં મોટા પલટાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેનાથી ઠંડીમાં આંશિક રાહત મળી છે। આ દરમિયાન ગત રાત્રિના અમદાવાદમાં 14.8 ડિગ્રી અને સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।